વડોદરા ખાતે હરણી નદીમાં બોટ ઊંધી વળી પડતા માસૂમ બાળકોનો ભોગ લેવાનો છે. બાળકો લાપતા પણ છે. જે બોટના લાયસન્સ ધારકોએ જે નિયમ પ્રમાણેના બાળકો કરતાં વધુ બાળકો બેસાડ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. એ માસૂમ બાળકોની વેદના જે આનંદ ઉલ્લાસ માટે ગયા હતા એ મોતને ભેટે કેટલી અંશે વ્યાજબી. દરેક દુર્ઘટના પછી તંત્ર જાગવાનું નામ લે, દેખાવ પૂરતું જાહેરાતો કરે, પણ આવા લૂંટના લાયસન્સ કોને આપેલા જે ટૂંકા સમયની અંદર વધુ પૈસા કમાવા માટેના આવા ખેલ કરે અને માસૂમોના ભોગ લે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી નથી. હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે. મોટી મોટી વિકાસની વાતો વચ્ચે બોટની સલામતી અને સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી એ લાયસન્સ ધારકો પર શું? જ્યારે બાળકોએ જીવ ગુમાવી દો પછી તમે લાયસન્સ રદ કરવાની વાતો કરો છો, પણ એની પહેલાં સુરક્ષાના નિયમોની છડેચોક કેમ ઉલ્લંઘન થઈ ગયું છે? કેમ એમને લાઈફ જેકેટ નહોતા આપવામાં? કેમ એમની પાસેથી સુરક્ષામાં નિયમ કરતાં વધુ બાળકો એને ભર્યા? કોણ એની જવાબદારી? આવી દુર્ઘટના આપણે જોઈ છે જેમાં માસૂમો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા, 140થી વધુ. એ મોરબી દુર્ઘટના આપણે જોઈ છે ઝુલતાપુરની. કેવી ચીચિયારીઓને કેવું હતું, લોકોને કેવી રીતે મોતને ભોંયટા. સરકાર સુધારવાનું નામ નથી લેતી, દુઃખની બાબત છે. ત્યાં પુનઃ હું માંગ કરું છું કે સરકાર વિકાસને આંજી દેવાના નામે આ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવે, સલામતી સુરક્ષા સંપૂર્ણ હોય અને એની માટેના નિયમોનું પાલન કરે. તેમને જ આ પ્રકારની છૂટી આપવી જોઈએ, બાકીના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તો જ આ રીતે મોતના આપણે બનાવોને રોકી શકશું. પુનઃ કોંગ્રેસ પક્ષ તરીકે અમે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ દુઃખદ બનાવમાં જે બાળકોએ જીવ ગુમાવ્યો છે, પરિવારને સાંત્વના પાઠવે છે અને આવી દુર્ઘટના ફરી ન બને એની માટે કુંભકર્ણની નિંદામાં સૂઈ ગયેલું આ ભ્રષ્ટાચારી ભાજપનું તંત્ર જાગે અને ભવિષ્યમાં કોઈ માસૂમોએ જીવ ન ગુમાવવો પડે એનું ધ્યાન રાખે.